સુરત શહેરમાં અત્યંત ધમધમતા એવા વરાછા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં થોડા દિવસે 5 હથિયારધારી લૂંટારોએ બંદૂકની અણીએ અંદાજે 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. લૂંટારોએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારો ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. બનાવની જાણ થતાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને સીસીટીવીના આધારે આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં 4 જેટલા લૂંટારૂ શખ્સ બપોરે 1.11 કલાકે પ્રવેશ્યા હતા. ત્યારબાદ પિસ્તોલ કાઢી કર્મચારીઓને ડરાવ્યા હતા. ત્યારબાદ 2.6 કલાક સુધી કર્મચારીઓને પિસ્તોલની અણીએ બંધક બનાવી રૂપિયાની લૂંટ ચલાવી. કેશવાનમાંથી લાવવામાં આવેલ રૂપિયા અને કેશ કાઉન્ટર પર રહેલા રૂપિયા મળી કુલ 50 લાખથી વધુની લૂંટ કરી હતી. ત્યારબાદ વિમલના થેલા અને અન્ય લગેજ બેગમાં રૂપિયા ભરી સ્પોર્ટ્સ બાઇક પર લૂંટારૂ શખ્સ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર શહેર અને બહાર નીકળવાના રસ્તા પર નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસે લૂંટારૂઓને પકડવા માટે અલગ અલગ 7 ટીમ બનાવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. वराछा में लंबे हनुमान जो एसबीआई बैंक है लंबे हनुमान वहाँ पे एक लूट की यहाँ पे बना है. प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट कैश उसको लूटा गया है, जो कैशियर के पास था. और यहाँ पे जो सीएमएस की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है. एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं. टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है, तो हम इसमें इन्वेस्टिगेट कर रहे हैं. और टोटल यहाँ पे अभी क्राइम ब्रांच की टीम और जोन 1 की अलग अलग टीम्स यहाँ पे लगी हुई हैं. आरोपी जो थे प्रिलिमिनरी ऐसा लग रहा है देखने से कि हिंदी भाषी थे, जो बैंक से पता चल रहा है. और उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है और इनको डराने धमकाने के लिए. पुलिस को जैसे ही यहाँ पे जानकारी हुई तो पुलिस यहाँ पे तुरंत यहाँ पे मौके स्थल पे पहुँच गई. अलग अलग टीम अलग अलग दिशाओं में तपास कर रही है और हम जल्दी इस केस को क्रैक करेंगे. किस तरह की वेपन था इन लोगों के पास? इनके पास पिस्टल था, जो कि हमें अभी सीसीटीवी में दिख रहा है, पर क्या था अभी हम डिटेल में इन्वेस्टिगेशन करके आपको. कितने लोग थे मतलब? टोटल अभी सीसीटीवी में 5 लोग दिख रहे हैं, लेकिन कुछ एंगल्स जो है वो सीसीटीवी में कवर नहीं है, तो उसके हिसाब से लोग ज्यादा भी हो सकते हैं. अभी हम डिटेल इन्वेस्टिगेशन आने जाने के लिए कौन से वाहन का उपयोग किया, कुछ पता चला? अभी हम इसमें तपास कर रहे हैं. बिल्कुल.